શું બનાવું મમ્મી? પાલકના પરોઠા બનાવો બેટા, મસ્ત મસાલાવાળા, ટેસ્ટી, એકદમ હેલ્ધી. બરાબર. કેવી રીતે બનાયા? એડ શીખવાડો તે હેલો. હેનો જો મસ્ત પાલક ધોઈને લઈ લીધો અને પાણી ઉકળતું કરી દીધું કે 5 મિનિટ બાફી દેવાનું, વધારે નહીં બાફવાનું. કચકચું બરાબર. બાફી દોતા. બાફી દીધું. બફાઈ ગયો? હાવ આવા કાઢી દેવાનું. હાવ ઠંડુ પાણી તૈયાર જ કર્યું, બરફવાળું. ઠંડા પાણીમાં હા, એટલે ગ્રીન કલર એમના એમ રહે, જતો ના રહે. એમના એમ તમે ગરમ પાણી રાખો ને એનું તો કાળો થઈ જાય, એવું? એટલે ઠંડા પાણી રાખવું પડે. આ બહુ કરવાનું. હવે ઠંડો થવા દેવાનું. ઠંડા પાણી મૂક્યો ને, હા, એટલે થોડી વાર ઠંડુ થવા દેવાનું. થોડી વાર ઠંડુ થવા દેવાનું, બધું મિક્સ થઈ જાય થવા દેતા. એટલે કાચો ના લાગે એમ, એટલે બાફી દીધું હોય. બરાબર. હવે આમાં 2-5 મિનિટ રવા દેવાનું. હવે 2 મિનિટ રાખવાનું, પછી સીધું મિક્સરમાં. બરાબર. આવા મિક્સરમાં પીસી લેવાનું. હા, ઠંડુ થઈ ગયું. ગ્રીન કલર હે ને શું નાખવાનું? એકલું પાલક જ? પાલક લઈ લીધું. પછી હવે થોડુંક પાલકનું જ મીઠું નાખવાનું, વધારે નહીં. બરાબર. જીરું 1 ચમચી અને આ લસણ. લસણ ના ખાતા હોય નહીં નાખવાનું. બરાબર. અને આ તીખા મરચાં 3 લીધા, લવિંગિયા, એટલે તીખા હોય ને તો મસ્ત લાગે. અને આદુ. અને આદુ નાખી દીધું, 1 ઇંચ જેટલો આદુ નાખી દીધું. બસ હવે સીધું પીસી લેવાનું. પીસી લો. ખાઓ છો પીસાઈ ગયું મસ્ત, એકદમ ગ્રીન છે, મસ્ત સ્મેલ આવી. મરચું તીખું નાખ્યું ને એટલે. ભાઈ રોટલીનો લોટ લઈ લીધો, ઘઉંનો. આપણે રોજ રોટલી બનાવીએ ને, 1 વાટકી જ લીધો આટલું. એટલે હવે પહેલાં મીઠું નાખી દેવાનું, લોટમાં જોઈતું હોય ને એટલે. અને પછી તલ નાખ્યા અમે, તલ વધારે નાખવાના, એટલે ગ્રીન કલરના વ્હાઈટ કલરના તલ હોય એટલે એકદમ મસ્ત જ લાગે. અને પરોઠા અને ઢેબરા ને એવું કરીએ એટલે અજમો તો નખવો જ પડે, એટલે અજમો એ મસળી નાખી દેવાનું. આ થોડાક લીલા ધાણા, અને પછી એકદમ ઓછા ઓછા બને ને એના એકદમ સોફ્ટ સોફ્ટ, એટલે 1 ચમચી દહીં લઈ લેવાનું. પછી હવે આ મિક્સ કરવાનું. તેલ હાલ નાખવાની જરૂર નહીં, એનું પાછળથી આપણે નાખીશું. પાણી એ નહીં લેવાનું, આનાથી જ લોટ બાંધવાનો. બરાબર. આમાં મસાલા તો થઈ જ જાય બીજા. લોટ બાંધી દો, આના ગ્રેવીથી જ બાંધી દેવાનું. આ ગ્રેવીથી હજી ચમચીથી નાખો ને એટલે બધું આવી જશે. બરાબર. બંધ થઈ જ ગયું છે. બંધાઈ ગયો લોટ. આવજો, એટલા મિશ્રણમાં મસ્ત થઈ છે ને. હવે આપણે તેલ નતું લીધું, તેલ હવે લેવાનું. અડધી ઢોકળી લીધું અને હવે બરાબર મસળી દેવાનું. મસળી થઈ છે. હા, મસ્ત લોટ. પોચો પોચો. અને એકદમ ઢીલો નહીં કરી દેવાનું. એવું? મસ્ત પતલું પતલું વણ દેવાનું. થઈ ગયું. પતલી થઈ ગઈ. હવે ઘી લગાવી દેવાનું. નાના છોકરા હોય ને ઘરમાં એના તો રોટલી એને એવું ના ખાતા હોય ને તો આવા પાલક શરીર માટે બહુ હેલ્ધી, અને અંદર ઘી આવી જાય એટલે ઘીમાં બનાવી દેવાના, એટલે મસ્ત તીખાય લાગતા હો, બધા મસાલા એ આવી જાય એટલે બહુ સારા, એટલે એકદમ હેલ્ધી કહેવાય પાલક તો. હા, બસ હવે મસ્ત મજાનો બ્રાઉન કલરનો શેકાઈ દેવાનો, બીજા બનાવી જવાના હાથે હાથે. એટલે આજે આપણા ઘરમાં હું કોઈને ખાવાની ઈચ્છા નથી ને, એટલે એવું કર્યું. એટલે મેં આવું કરી દીધું. એટલે મેં કીધું પરોઠા ખાઈ લો, જેને દહીં હાથે ખાવા હોય દહીં હાથે, જેને જેના હાથે ખાવા હોય ખાઈ લો.
પછી એક વાટકી દૂધ પીને ઊંઘી જવાનું. ચાલો મસ્ત હા શેકી દો તમે મસ્ત કડક કડક કે હા બે બાજુ ઘી લગાવવાનું તેલ લગાવો જે લગાવો એ લગાવવાનું. ઘી લગાવી તો કડક થાય બીજું કોઈ નહીં. પણ નાના માટે બનાવતા હોય ને આપણા શ્યામ ને એવા બધા મસ્તીખોર હોય તો ઘી જ લગાવો. હા ઘી લગાડે એટલે નાનાનું ઘી આવે પણ તાકાતી આવે ઘીથી એટલા માટે શેકી દો તમે. હા જો વ્હાઈટ તલ છેલ્લા મસ્ત દેખાય એટલે હું તને કહેતી હતી કે તલ વધારે નાખીએ ને તો મસ્ત એટલે દેખાવ મસ્ત લાગે છે. તમે ચોરસ બનાયા? હો અમુક જણા ફરમાઈશ હતી મારે ચોરસ બનાવજો, અમુક કે મારા ત્રિકોણ બનાવજો, અને એના અમાર જેવા હોય તો પરોઠા ના ખાવા હોય ને તો રોટલી બનાવી દેવાની હા મસ્ત મજાની. એટલે એકદમ હેલ્ધી ટેસ્ટી પાલકના પરોઠા તૈયાર. આવી જાઓ મિત્રો, હેલ્ધી અને ટેસ્ટી પાલકના પરોઠા ખાવા. રાધે રાધે રાધે. રાધે.